બહેનો બેઠા એક જોક્સ કહી દઉં, બહુ તમારા બધાને મગજમાં જોક્સ છે પણ ઘણો બધો તમારા માટે ફાયદાકારક છે. મારો નવા લગ્ન થયા મારા આથી 22-23 વર્ષ પહેલાંની વાત કરું છું, અને મારો નોકરી તૂટી ગઈ, હું રોડમાંથી આવી ગયો બજારમાં. હું સત્ય ઘટનાની વાત કરું છું. હું અહીંયાથી જેટલું બોલું છું એક પણ વસ્તુ ખોટી નથી બોલ્યો. તમને મજા આશ્ચર્યની વાત પણ એક પણ હજી મને સાંભળતું કે અહીંયા સ્ટેજમાં તો એક વસ્તુ ખોટી બોલ્યો. જે બન્યું છે એ જ હું તમને કહું. અત્યાર સુધી જેટલું બન્યું એટલું જ મેં તમને કીધું છે. એ નવા લગ્ન ત્યારે મારી નોકરી તૂટી ગઈ, હું રોડમાંથી આવી ગયેલો. મારા સાડાનો ફોન મારા સાડો અહીંયાથી બેઠો હો, રાજકોટમાં રહે છે. હમણાં ભારી જવાનું મારી જો મને કાંઈ વાંધો નહીં, તું મારી ચીટ મચું બેટા. એટલે ફોન આવ્યો મને મારા હારાનો કે અકાભા જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. જો દીકરીને મોઢું જોવું હોય તાત્કાલિક તો લઈને આવી જાઓ. મારે પૈસા હતા નહીં, છેલ્લે દીકરીને મોઢું જોવાનું. મેં 800 રૂપિયા ઉછરા લીધા, દીકરીને લઈને ગયો હું જામનગર. જીજી હોતેલા બેપાન હલે ચલે. મેં દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં, જીજી હાજા થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવશો અકાબા તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને મોઢું જોવે બાપનું તો તાત્કાલિક લઈને આવી જાઓ. બીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જ્યો જીજી હોતે લો બે પાન હલે ચલે જાણે ઘો પડ્યું. એમની દીકરી કે જીજી આંખો ખોલી. 800 ને 800 મારું 100 રૂપિયાનું બૂચવાઈ ગયું. પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દસમાદાર વહી ગયો છે, કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે. અને છેલ્લી વાર મેં 800 રૂપિયા ઓછા લીધા. હું ગયો, જીજી હોતેલા બે પાન થઈને હલે ચલે. દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં પહેલી વાર દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મળી જાય પછી બાપને કોઈ જીવતો કે દુનિયામાં એક જ પાત્ર છે, માત્ર દીકરી, જે બાપને જીવતો કરી શકે. 500 ગૌ માથે દીકરી હોય ખબર પડે મારો બાપ બીમાર છે ને બધા કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 20 વર્ષે 2 થાપા મારીને ઘરની બહાર નીકળે લગ્ન કરીને, ઘરમાં અંધારું થતું એવું લાગે. સાચા જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. સાહેબ દીકરાનો ભરોસો મને નથી આવતો. મારે 2 દીકરી છે એટલે અનુભવ મારા બોલે છે. હું પ્રોગ્રામમાં જોઉં, મારી દીકરી મને રોજ ફોન કરે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમે હાંકજો, વહેલા હાર ખાઈ લેજો, ઉજાગરો હોય તો આવતા નહીં. આ દીકરી મારી ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં શું ખટારો? તમે ભલે પપ્પા અંદર આખે ગરી જાઓ ખટારામાં, પણ લેતા આવજો. આને કહેવાય દીકરો જેની કોઈ ફરમાઈશ ન હોય ને, વિજય મામા, એને દીકરી કહેવાય. ફરમાઈશ માથે ફરમાઈશ કરે એને દીકરો કહેવાય. દીકરા તો મૂળ કાઢી નાખે. હમણાં એક બેને મને સલાહ આપી, ગગુબા તમે ડવ હાબુથી નાવ. મેં કીધું કેમ? તમે રૂપાળા થઈ જઈશો. મેં કીધું બેન હું ડવ હાબુ ચાવીને ખાઈ જઉં તમારો બાપ કલરમાં ફેર પડે જાય. મારા આશિક બહુ છે, મારા ચાહક બહુ છે, કલ્લો ચાહક છે મારા, એ મને ખબર પડી જાય. હવે મારા બહુ ચાહક છે. હમણાં એક મારો ચાહક એના ઘરે હું જો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. અકાપા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેદીથી ધોયેલા નહીં, એને ખબર નહીં કે બાપુએ ખુદના પગ ધોયા છે નહીં. બાપુ પગ મૂકો, તમે તો કારો મેં જેવો પગ મૂક્યો, ભલે ધોતો બિચારો. મારા દીકરા એવો પગ ગઈશો મારો, તે પાણી થઈ ગયું કાળોતરા નાખના ઝેર જેવું કારું મહેશ. કીધું મારા પીસે તો હમણાં મરી જવાનું કીધું. પણ એટલો બધો આશિક નહોતો એટલો બધો. સાલાએ ઝાડવામાં પાણી નાખી દીધું. સવારમાં ઝાડું પડી ગયું. પાણીનું પોઈઝન કરી નાખે એવા પક્ષી તો હાલે છે. આને કહેવાય કૃપા. મને ઘણા કેવા ગુબા મારા ઘરે પગલાં પાડો ને, એટલે હું કહું શું કરવા? અમારા ઘરમાં કુબા બરકત આવે, તમે પગલાં પાડો. મેં કીધું આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં ન આવે? મારા નહીં કોઈના પગલાથી તમારા ઘરમાં બરકત ન આવે ની ગેરંટી હું આપું છું. બરકત તમારા ઘરમાં ક્યારે આવે? તમારી દીકરીના પગ હારા હોય તો તમારા ઘરમાં બરકત આવે, તમારી માના પગ હારા હોય તો બરકત આવે, તમારી બહેનના પગ હારા હોય તો તમારા ઘરમાં બરકત આવે, તમારી પત્નીના પગ હારા હોય તો તમારા ઘરમાં બરકત આવે. કોકના પગે બરકત આવે તળિયા ઝાટક થઈ જાય. ધ્યાન રાખજો કોણ કેવા પગલા સાહેબ, તમને ખબર નહીં પડે. પાપમાં પણ ધ્યાન રાખવું. કોઈ એવો મહાન યોગ્ય સંત હોય એના પગથી આવે બરકત, બાકી નો આવે. આખા ગામના બોચવાળો મારા પગથી કુદે આવે. ખોટી વાત છે. અંધશ્રદ્ધામાંથી હું આવશું લેવા બોલું સાહેબ. હું મહિનામાં ચાર વખત જઉં છું પગલા પડે. હવે તું 50,000 રૂપિયા લઉં છું આમ કરતા કોઈ ના પડે તો જઉં છું. પ્રૂફ છે મારી પાસે પ્રૂફ.
શું કરવા બોલું સાહેબથી અંધશ્રદ્ધા નાબૂદ કરું છું સાહેબ. કોઈ દી કોઈના પગલે બરકત નહીં આવી, અંધશ્રદ્ધામાં રહેશો નહીં. મહેનત કરો, ધંધો કરો, તમારી દીકરી છે એને ઓળખી જાઓ, તમારી માને ઓળખી જાઓ, તમારી બેનને, તમારી પત્ની આટલાને ઓળખી જાઓ, બરકત ચાલુ. કોઈની જરૂર છે જ દુનિયામાં. તો મારા ઘરમાં ઝઘડા થયા રૂપિયાના તારે માન ભેગું થાય મારું. જો ફોર્ચ્યુનર ગાડી લાવ્યો હું. આમાં કેવું છે તમે જોઈજો, આપણે પેલું એવું હતું, ઝાઝા વર્ષે દીકરો આવે ને બાધા રાખતા કે અમારે દીકરો આવશે તો અમે દીકરાને ભિખારી કરશું. એટલે 12 મહિના માટે. એટલે શું 12 મહિના માટે એને કોકના કપડાં પહેરાવતા. આપ સૌ જાણો છો, 12 મહિના ઘરના કપડાં નહીં પણ કોકના પહેરાવાના. આવું દીકરાને ભિખારી કરતા. મેં ફોર્ચ્યુનર લીધી ને તો મેં 12 મહિના માટે ભિખારી કરી. હું ડીઝલ નહીં પુરાવ, કોક પુરાવશે. વિજય મામા છે, આ મામા ઓલામાં ગોતી લઉં છું. પૂરો ભિખારી છે ફોર્ચ્યુનર. 12 મહિના જો હાલશે તો વેચશું. તો કે જય સીતારામ. ભિખારી કરતા સીધા ફોર્ચ્યુનર વાર્તા પૂરી થાય. બહુ ટાઈમ થઈ ગયો હે નથી તો કહેજો. હું વાહ વાહ દેવ મામા કે ચાલુ રાખવું પડશે. હું આમને સાંભળતો, હું એટલા કલાકારને સાંભળતો. મેં તો વિચાર્યું હતું ભાઈ હું કલાકાર થઈશ અને લોકો મને આટલી ચાહ ના મળશે, આવો લોકો રોગ છે. મેં હું તું ખાલી આવો મેર મામા મેર આવ્યા જોયું. વાહ જય માતાજી. ટ્રેન કરીને બધું હારી લાવે. વાહ. એટલે જીવનમાં આને જરૂર છે. બાકી હું પછી આ જોક્સ માંથી, કારણ કે આમાં શું ખોટું બોલો. આવો ધંધો જ મેં જુદું જોયો નથી. સૌથી હારા મારો ધંધો ને અમારો, કોઈ રોકાણ જ નહીં. 1 રૂપિયાનું 1 સાલ 1 જોડી કપડા આ હાલ્યા. કદાચ 1 લાખ રૂપિયા અમારા નક્કી કર્યા હોય અને અમને કઈ ન આપે તો મારું જાય શું? ચાહતું તો છે ને કે શું લે ચિંતા કરવાની. એડવાન્સ 10 રૂપિયા આપે ડીઝલ ના મેં પુરાઈ લે છે. કઈ જાતું જ નથી. આ તો માતાજીની કૃપા કે આવો ધંધો છે જ નહીં. બસ કોક તમને મારવું ન જોઈએ બસ. એ ધ્યાન રાખવાનું બોલવામાં. જો ફટાકા માર દે ને તો ખરેખર આબરૂના કચરા થઈ જાય છે. પછી કચરા સાફ થતા નથી. હવે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. જીવનમાં દુઃખની વાતો લઈને આવ્યો છું. હા મને કોને કીધું કે અકુબા તમને પિતૃ નડે છે? મેં તો કોણ? કે તમારા બાપુ. બધું તળિયા ઝાટક કર્યું તો હજી નડે છે? એ કે હા. તો મેં હવે શું કરું? કે હરાવવાનું કરું. એમ હરાવા જાઓ. મારા મિત્ર છે મહારાજને હું લઈને ગયો હારે. પોતાના ખરાને ઓછા પૈસા થાય. જો મારા બાપનું હરામનું કરવા તો હું હરાવા બેઠો મારા બાપુનું. તે મહારાજે ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવાય નમઃ લાવો કે 500 રૂપિયા આપ્યા. લો ઇન્દ્રદેવાય નમઃ લાવો કે 600 રૂપિયા આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ લાવો કે 700 રૂપિયા. મેં કીધું ઉભારો મારા હજુ બારો. એ કે કા? મેં તો મને એ ખબર નથી પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું. તો હોરી નાખ્યા કે 500 800 ખાવા દાન હોરાવા. દુઃખની વાત છે. આવી તો મારી પાસે દુઃખની વાત ઘણી છે. હું આ દુઃખમાં આવ્યો છું વાતો કરવા. આનંદ કરો બાકી કશું રહે નહીં.